9 PM 90 ન્યૂઝની શરૂઆત કરીએ। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો। યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા। બ્લોકેજને કારણે એક સ્ટેન્ડ મૂકવું પડ્યું। અમદાવાદ મહાનગરપાલિકા સ્કૂલ બોર્ડ ભવનનું સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। મેયર અને મંત્રી રીવાબા પણ જોડાયા। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા। અમદાવાદ નારોલમાંથી 400 કિલો ગાંજો ઝડપાયો। મહારાષ્ટ્રના 2 આરોપીની પોલીસે ધરપકડ કરી। ડુંગળીના જથ્થાની આડમાં ગાંજો ઝડપાયો। અમદાવાદમાં બાપુનગરના હરદાસનગર પાસે આગ લાગી। સ્વેટરના ગોડાઉન અને દુકાનમાં આગ લાગતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। અમદાવાદની આનંદનગર લાઇબ્રેરીમાં કર્મચારીએ કરી લેપટોપની ચોરી। આનંદનગર પોલીસનો તપાસનો ધમધમાટ। અમદાવાદમાં મોબાઈલ ચોરી કરતી ગેંગના 2 આરોપીની એલસીબીએ કરી ધરપકડ। દરોડા ગીતા મંદિર બસ સ્ટેન્ડમાંથી ગેંગ ચોરી કરતી હતી। વલસાડના સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ। 9 લાખના દારૂ સાથે 2ની ધરપકડ। દમણથી દારૂ વલસાડ સપ્લાય થતો હતો। નડિયાદની સ્કૂલનો ઇન્ચાર્જ આચાર્ય અમદાવાદમાં મહિલા સાથે હોટલમાં ઝડપાયો। એલસી લેવા માતાએ અરજી કરતા હોટલમાં બોલાવી। બજરંગ દળના કાર્યકર્તાઓએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો। અમદાવાદમાં 110 કફ સિરપ સાથે 1ની ધરપકડ। પોલીસે 1,30,000ની કિંમતની કફ સિરપ સાથે 1ની ધરપકડ કરી। આરોપી વિરુદ્ધ અગાઉ 24 જેટલા ગુના। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા નિર્ણય। કોર્પોરેશન શહેરમાં લેફ્ટ ટર્ન ખુલ્લા કરશે। ટ્રાફિક પોલીસ સાથે સંકલન બાદ નિર્ણય। આવશ્યક 85 પોઈન્ટ ખુલ્લા કરાશે। અમદાવાદના નરોડામાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના પુત્ર પર કાર ચડાવવાનો પ્રયાસ। પીધેલા કાર ચાલકે નરોડા સિવિક સેન્ટર પાસે એક્ટિવા પર સવાર જગદીશ ઠાકોરના પુત્રને ટક્કર મારી। વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપમાંથી એમએલએ પૂર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું। પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ઓબીસી ચહેરો। ભાજપના પૂર્ણેશ મોદી સામે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં ફોર્મ ભર્યું। અમદાવાદની દાણી લીમડા બેઠકથી ધારાસભ્ય છે શૈલેષ પરમાર। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, પૂર્ણેશ મોદી રાજકીય નેતા, તેમની અંદર ક્ષમતા, રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરી વિધાનસભાની ગરિમા જાળવી। મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, લોકોનો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસ નિષ્ફળ। પ્રાંતવાદ, વિસ્તારવાદ કરવો એ કોંગ્રેસની ટેવ, અમે જાતિવાદમાં નથી માનતા। ગાંધીનગરમાં સરગાસન પાસે ચર્ચનું દબાણ દૂર કરાયું। વીએચપીની રજૂઆતને લઈ મહાનગરપાલિકાએ ચર્ચનું દબાણ હટાવ્યું। લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરને શિવરાત્રી મેળામાં વીવીઆઈપી સુવિધા અપાઈ। મિત્રો સાથે ખાનગી બસમાં દર્શન કરવા પહોંચ્યો। ખાનગી વાહનો પર પ્રતિબંધ છે। જૂનાગઢમાં શિવરાત્રી મેળામાં નવું રૂપ જોવા મળ્યું। મેળામાં સાધુ અર્ધનારીશ્વરના રૂપમાં દેખાયા। નવરાત્રી દરમિયાન માતાજીનો શણગાર કરે છે। બોટાદના ગરડામાં સાંકડી શેરીમાં દબાણો હટાવાયા। તંત્રના ડિમોલિશનને કોંગ્રેસે ગેરવ્યાજબી ગણાવ્યું।
કોડીનારના ડોળાસામાં યુવકને માર મારવાને લઈ કારડિયા રાજપૂત સમાજમાં રોષ. ડોળાસા ગામે બંધ રાખી મામલતદાર અને કોડીનાર પોલીસે આવેદનપત્ર આપ્યું. યાત્રાધામ દ્વારકામાં ગૌ ભક્તોમાં રોષ. જિલ્લામાં નોનવેજની દુકાનો બંધ કરવા મોટી સંખ્યામાં સાધુ સંતો અને મહંતોએ રેલી યોજી. ઉના તાલુકાના સનખડા અને ગાંગડા વચ્ચે 8 સિંહ પરિવાર જોવા મળ્યો. ખેતરે રાત્રે કામ કરતા ખેડૂતે વિડીયો બનાવીને વાયરલ કર્યો. ગીર સોમનાથમાં તાલાલામાં કોર્પોરેટરના પુત્ર પર જીવલેણ હુમલો. ગંભીર ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડાયો. સુરેન્દ્રનગર બેચરાજી વિરમગામ હાઈવે પર ચક્કાજામ. એસઆઈઆરમાં ફોર્મ 7ના વિરોધમાં કોંગ્રેસે હાઈવે અને રસ્તા રોકો આંદોલન કર્યું. પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી. ભાવનગરમાં તરસમિયા આવાસ યોજનામાં સર્વે શરૂ થતા 67 લોકો મકાન બંધ કરી છટક્યા. મનપાની 7 ટીમ દ્વારા આવાસ યોજનાનો સર્વે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જૂનાગઢના સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું. જગદીશ વિશ્વકર્માએ સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. રાજકોટમાં ખાદ્યતેલના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ. દરોડા દરમિયાન ખાદ્યતેલના 18 નમૂના લેવાયા. ખજૂરના ધંધાર્થીઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાયું. રાજકોટ મનપા કચેરીમાં રિયાલિટી ચેક બાદ તંત્ર હરકતમાં. તંત્રએ એક્સપાયરી ડેટવાળા ફાયર સિલિન્ડર બદલ્યા. તારીખ વગરના સિલિન્ડરમાં સ્ટીકર લગાવાયા. રાજકોટમાં દારૂડિયાઓએ પોલીસને પડકાર ફેંક્યો. દારૂની મહેફિલ કરી ફેસબુકમાં લાઈવ કર્યું. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી. ખાદ્યતેલના ભાવમાં ભડકો. 2 દિવસમાં સિંગતેલમાં 50 રૂપિયાનો વધારો. ડબ્બાનો ભાવ 2885 થી 2935 પહોંચ્યો. રાજકોટમાં 20 સોસાયટીમાં પીજીવીસીએલનું ચેકિંગ. 36 ટીમે દરોડા પાડી 23 લાખની વીજ ચોરી ઝડપી. બેડીનાકા, રૈયા રોડ સહિતના વિસ્તારમાં 83 સ્થળે વીજ મીટરમાં વીજ ચોરી ઝડપાઈ. રાજકોટ મનપા કચેરીમાં એક્સપાયરી ડેટવાળા ફાયર સિલિન્ડર. મોટાભાગના સિલિન્ડરમાં તારીખ જ નથી લખી. લોકોને દંડ ફટકારતી સીલ કરતી કચેરીમાં જ લોલમલોલ. શિવરાત્રીના મેળાને લઈ રાજકોટ બસ સ્ટેન્ડમાં ભાવિકોને હાલાકી. બસ પોર્ટનો સ્ટાફ યોગ્ય જવાબ ન આપતો હોવાનો આક્ષેપ. બસ પોર્ટના મેનેજમેન્ટને લઈને ભાવિકોમાં રોષ. સુરતમાં ઓલપાડમાં પિસ્તલ મેગેઝિન સાથે યુવક ઝડપાયો. આકીબ જુનેદ શેખને પોલીસે ઝડપી પાડ્યો. કુલ 85,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. સુરતની પ્રેરણા એક્સપ્રેસના જનરલ કોચની અચાનક બ્રેક જામ થઈ જતા આગ ભભૂકી. ફાયરની ટીમે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી. દક્ષિણ ગુજરાતની કામરેજ કેળા મંડળીના પ્રમુખનું રાજીનામું. ટીમ વચ્ચે મનમેળના અભાવ હોવાથી રાજીનામું. પ્રમુખ જગદીશ પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું. સુરતના રુદનાથપુરામાં કારખાનામાં બ્લાસ્ટ. કામદાર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી.
સુરતમાં કૂતરા ગણવાની કામગીરીનો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરોધ. રખડતા કૂતરાઓ ગણવાના આદેશનો વિરોધ. એસઆઈઆર કામગીરીમાં ફ્રી નથી થયા ત્યાં નવો આદેશ. સુરતના સરથાણામાં સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવવાનો વિડીયો મૂકનાર સામે કાર્યવાહી. સામાન્ય ઝઘડાને મોટું સ્વરૂપ આપતા કાર્યવાહી. સુરતમાં પત્નીની બચત પર હાથફેરો કરતા પતિની પોલીસે ધરપકડ કરી. કરિયાણાના વેપારીએ પત્નીની ખોટી સહી કરી 17 લાખ પડાવ્યા હતા. સુરતમાં ચિરાગ ગોટીની ગેંગના આતંકને લઈ પોલીસે ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી. ચિરાગે યુવકને માર મારતો વિડીયો બનાવ્યો હતો. ચિરાગના પિતા ઘનશ્યામે વિડીયો ઉતાર્યો હતો. સુરતના એપીએમસી માર્કેટ બહાર હપ્તાખોરી. શાકભાજી વેચનારાઓ પાસેથી માર્કેટ બહાર માલિયા ગેંગની હપ્તાખોરી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. કચ્છમાં સસ્તા સોનાની લાલચ આપી ઠગાઈ કરતી ત્રિપુટી ઝડપાઈ. પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પોન્ઝી સ્કીમને લઈ એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર સામે ફરિયાદ. રોકાણકારો સાથે છેતરપિંડી આચર્યાની ફરિયાદ. 24 લાખની છેતરપિંડી કરી. બનાસકાંઠામાં ફરી શંકાસ્પદ ઘી ઝડપાયું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1200 લીટર ઘી જપ્ત કર્યું. પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં અંદાજે 7,93,000ની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરાયો. મહેસાણાના ખેરાલુમાં એસટી અને ટ્રક વચ્ચે અકસ્માત. બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી. કડીના જાસલપુર રોડના કચરાના ઢગલામાં આગ. આગને લઈ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. કડી પોલીસે ગૌ હત્યાના 4 આરોપીઓને ઝડપ્યા. આરોપીઓને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. કતલ કરવાના સાધનો અને રિક્ષા પકડાઈ. અમદાવાદમાં ગોઝારી વિમાન દુર્ઘટના બાદ મૃતક દંપતીનો સામાન 8 મહિના બાદ પરત આવ્યો. કમલેશ અને ધાબુબેનના સ્વજનો થાવર ગામે રડ્યા. અર્ધબળેલો લગ્નનો આલ્બમ પિતા માટે સ્મૃતિ બન્યો. દાંતામાં ગુલ્લીબાજ તલાટીથી લોકોને હાલાકી. 3 દિવસથી લોકો ધક્કા ખાતા હોવાનો આક્ષેપ. જન્મના દાખલા કઢાવવા માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે. થરાદમાં નમોત્સવ મલ્ટીમીડિયા શો. 140થી વધુ કલાકારો સામે ભવ્ય મલ્ટીમીડિયા શો યોજાયો. અમીરગઢમાં વિદેશી દારૂ ભરેલ આઈસર ઝડપાઈ. પોલીસે પીછો કરી દારૂનો 81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરાના શિનોરની 2020માં બનાવેલી તાલુકા પંચાયત કચેરી ખંડેર બની. 2 કરોડ 40 લાખના ખર્ચે બનેલી બિલ્ડિંગ 5 વર્ષમાં ખંડેર બની ગઈ. વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં દર્દીઓના સગા વચ્ચે મારામારી. કોઈ બાબતે બોલાચાલી બાદ મારામારી. સિક્યોરિટી કર્મીઓએ મામલો થાળે પાડ્યો. વડોદરામાં નવું મીટર લગાવ્યા બાદ 78,000 લાઇટ બિલ આવ્યું. દુકાનદાર ગ્રાહકની વીજ કંપનીમાં રજૂઆત. ગ્રાહકનું બિલ જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા.